નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 5 મે 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની શુભ શરૂઆત કરી દઈએ આપણે। તો વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 3 મેના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે। તો દર વર્ષે 3 મેના રોજ લોકશાહીનો ચોથો સ્તંભ મીડિયા દ્વારા સત્ય જાહેર કરવામાં આવતી મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રકાશ પાડવા માટે વિશ્વ પ્રેસની સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે। અને આ દિવસ પડકારો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો વિશે જાગૃતિ લાવે અને ખાતરી કરે છે કે માહિતી મુક્તપણે વહેતી રહે છે કે નહીં। તો ખાસ કરીને અને બંધારણમાં આનો ઉલ્લેખ છે 19A અંતર્ગત આપણે 19A અંતર્ગત જે સ્વતંત્રતા આપણને મળે છે ને મૂળભૂત અધિકારોમાં, એમાં પ્રેસની સ્વતંત્રતાનો ઉલ્લેખ કરેલો છે। તો એ પણ તમને ખ્યાલ જ હશે, ન જોયેલો હોય તો આપણી ચેનલ ઉપર છે, જોઈ લેવો। 1991માં યુનેસ્કોની ભલામણે અનુસરીને જે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 1993માં સત્તાવાર રીતે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની સ્થાપના કરી હતી અને પહેલીવાર 1994માં આ દિવસ ઉજવ્યો હતો। જ્યારે 1991માં જે વિન્ડ હોલની ઘોષણાની યાદ કરવા માટે 3 મેના દિવસે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને એક વિન્ડ હોકની ઘટના થઈ હતી ને એના માટે આ ઉજવવામાં આવે છે। જ્યારે રાષ્ટ્રીય એટલે કે ભારતમાં પ્રેસ સ્વતંત્રતા અથવા તો પ્રેસ દિવસ 16 નવેમ્બરે ઉજવવામાં આવે છે। યાદ રાખવા આ બંને દિવસો। મેના દિવસોની વાત કરીએ તો 1 મેએ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, 2 મેએ ગુજરાત અને મહારાષ્ટ્રની સ્થાપના 1 મેએ ગુજરાત અને મહારાષ્ટ્રની સ્થાપના દિવસ, એમાં આપણે ગુજરાતમાં ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવીએ છીએ। 2 મેએ વિશ્વ ટૂના જે એક માછલીનો પ્રકાર છે એનો દિવસ આપણે ઉજવીએ છીએ। યાદ રાખવા આ દિવસો સાથે મેના દિવસો। ત્યારબાદ 2025ના વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ ભારત 180 દેશોમાંથી કયા ક્રમે આવ્યો છે? તો 191માં ક્રમે ભારતનો ક્રમ છે, બહુ ખરાબ છે। તો મીડિયાના જે વોશડોંગ રિપોર્ટ સાંચ ફ્રન્ટિયર્સે શુક્રવારે જણાવ્યું હતું કે 2025નો જે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ ભારત 180 દેશોમાં 151માં ક્રમે છે અને આ રિપોર્ટ જે વિધાઉટ બોર્ડર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ બિનસરકારી સંસ્થા છે જેની રચના 2002માં થઈ હતી અને આ દર વર્ષે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ પ્રકાશિત કરે છે। જ્યારે ભારતનું સ્થાન 2024માં 159માં ક્રમે હતું, જે 2023માં 161માં ક્રમે હતું, એમાં થોડુંક સુધર્યું છે, આ વખતે 151માં ક્રમે છે, તો પણ ખૂબ ગંભીર છે એવું કહે છે, એમ રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડર્સે જણાવ્યું છે। યાદ રાખવી આ માહિતી સાથે। જ્યારે નોર્વે સતત 9મી વાર પ્રથમ નંબર ઉપર છે, બીજા નંબર ઉપર એસ્ટોનિયા છે અને નેધરલેન્ડ ટોચના 3 દેશોમાં એક છે। તો પહેલા નંબર ઉપર નોર્વે, ભારતને 151મું સ્થાન અને રિપોર્ટ યાદ રાખવો। પાડોશી દેશોની થોડીક ચર્ચા કરીએ ને તો નેપાળ 90માં ક્રમે છે, માલદીવ 104માં ક્રમે છે, શ્રીલંકા 139માં ક્રમે છે, બાંગ્લાદેશ 149માં ક્રમે છે, ભૂટાન 152, પાકિસ્તાન 158, મ્યાનમાર 159, આવી રીતના અફઘાનિસ્તાન 175 ને ચીન 178 ને વગેરે છે। ચીનમાં તો આમે બહુ ગંભીર જ હોય કારણ કે શી જિનપિંગ છે। ત્યારબાદ ગ્લોબલ વિન્ડ રિપોર્ટ 2025માં પવન ઉર્જા ઉત્પાદકમાં કયું રાજ્ય મોખરે છે? તો ગુજરાત રાજ્ય મોખરે છે પવન ઉર્જામાં। યાદ રાખવું તો તાજેતરમાં જ વર્ષોમાં જે ભારત પવન ઉર્જા ઉત્પાદક ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે અને 31 માર્ચ 2025 સુધી કુલ સ્થાપિત પવન ઉર્જા ક્ષમતા 50.00 ગીગાવોલ્ટ વધી છે અને ભારત વિશ્વનો ચોથો ક્રમનો સૌથી મોટી સ્થાપિત પવન ઉર્જા ઉત્પાદક દેશ તરીકે વ્યાપી આવ્યો છે। તો ગ્લોબલ વિન્ડ રિપોર્ટ 2025 છે, આ ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ દ્વારા પ્રકાશિત થાય છે અને એનું આ કહેવું છે કે આવી રીતના બધી છે કે સમગ્ર વિશ્વમાં જે 117 ગીગાવોલ્ટની નવી પવન ઉર્જા ક્ષમતા ઉમેરવામાં આવી છે અને કુલ ક્ષમતા જે 1136 ગીગાવોલ્ટ પર થઈ છે। જ્યારે ચીન આમાં ટોચ પર છે અને તેણે 79.8 ગીગાવોલ્ટ પવન ઉર્જા ઉત્પાદક કરી છે। તો પહેલા નંબર ઉપર ચીન છે, ત્યારબાદ અમેરિકા, ત્યારબાદ જર્મની અને ત્યારબાદ ભારત। ભારત ચોથા ક્રમે છે, તો આ માહિતી યાદ રાખવી। ત્યારબાદ આમાં ઘણા ડેટા આપ્યા છે તે જોઈ લઈએ। તો ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલની વાત કરી લઈએ પહેલાં,
જે એક વેપારી સંગઠન છે જે પવન ઉર્જાના ક્ષેત્રમાં કામ કરે છે અને જેનું મુખ્ય મથક લિસ્બન, પોર્ટુગલમાં છે. આ પવન ઉર્જા ક્ષમતા મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ રાજ્યોમાં વધારે ફેલાયેલી છે, કારણ કે પહાડી વિસ્તાર ઓછો છે અને જ્યાં પવનની વેગ થોડોક વધારે છે આપણા પૃથ્વીની જે સર્કલ મુજબ. જેમાં પહેલા નંબરની વાત કરીએ તો ગુજરાત છે, ત્યારબાદ કર્ણાટક, તમિલનાડુ ભારતમાં પવન ઉર્જા ઉત્પાદકના મોખરેના રાજ્યો છે. યાદ રાખો આ ડેટા, આ રિપોર્ટનો. ત્યારબાદ 2025માં જીડીપીની સરખામણીમાં સૌથી વધુ દેવું ધરાવતો ટોચનો દેશ કયો બન્યો છે? તો સુદાન બન્યો છે સૌથી વધારે દેવું ધરાવતો. તો આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના તાજેતરના અંદાજો સૂચવે છે કે વૈશ્વિક જાહેરાત દેવું જે કોવિડ-19 જે રોગચાળા સમયમાં જે સ્તરે વધારો છે ને એ 2020માં જીડીપીના 98.9% સુધી પહોંચી ગયો છે. અને ફિસ્કલ મોનિટરિંગ ડેટ એન્ડ રિસ્ક વિશ્લેષણ એટલે કે આ રિપોર્ટ મુજબ વિશ્વભરમાં જાહેર દેવું 2027 સુધીમાં જીડીપીના 117%થી પણ વધુ થઈ શકે છે એવી જાહેરાત કરી છે, જે સૌથી ખરાબ પરિસ્થિતિ હોઈ શકે અને બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી મોટા સ્તરનું હોવાનું પણ માનવામાં આવે છે. ભારતની વાત કરીએ તો ભારત દેવાથી જીડીપીના ગુણોત્તરના 80% છે. સમજી લો ભારતે 100 રૂપિયાનું જે શું કહેવાય લોન લીધી હોય ને તો 80% દેવામાં કાઢે છે, જે વૈશ્વિક સ્થળે 31મા ક્રમે છે. યાદ રાખવું, ભારતનું સ્થાન 31મું. પહેલા નંબર ઉપર સુદાન છે. જો સુદાને 100 રૂપિયાનું દેવું લીધું હોય ને તો 252 રૂપિયા તો એમનેમ જ કાઢી નાખે છે. કેમાં? તો કે દેવાના કુલ રકમમાં. બીજા નંબર ઉપર જાપાન છે, સિંગાપુર છે, ગ્રીસ છે. ખાસ કરીને સુદાન અને ભારતનો ક્રમ 31મો યાદ રાખવો. ભારતે કેન્દ્ર સરકારે 31 માર્ચ 2031 સુધી દેવાની જીડીપીનો ગુણોત્તર 50ની આજુબાજુ રાખવા એટલે કે ટકા ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે. તો ખાસ એ પણ જોવું. અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડની વાત કરીએ, જે પીએસઆઈમાં આનું ફૂલ ફોર્મ પૂછાઈ ગયું હતું. સંયુક્ત રાષ્ટ્ર એક મુખ્ય નાણાકીય એજન્સી છે અને 191 સભ્ય દેશો છે આમાં. અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા છે જે બધી લોન બોન ને એવું બધી કરે છે, ઘણા રિપોર્ટોય પાડે છે બહાર. રચનાની વાત કરીએ તો 22 જુલાઈ 1944માં થઈ હતી. મુખ્ય મથક વોશિંગ્ટન ડીસી અમેરિકામાં છે. યાદ રાખવી આની માહિતી એટલી. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ આંગોલાના જે શસ્ત્ર દળોમાં જે આધુનિકરણ માટે કેટલા મિલિયન ડોલરની લોનને મંજૂરી આપી છે? તો 200 મિલિયન લોનને મંજૂરી આપી છે. આંગોલા જેના શું કહેવાય ત્યાંના એક રાષ્ટ્રપતિ આપણા દેશની મુલાકાતે છે અને આ કરાર થયા છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંગોલાની જે સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે 200 મિલિયન ડોલરના સંરક્ષણ ક્રેડિટ લાઇનને જાહેરાત કરી. આંગોલાની જે રાષ્ટ્રપતિ, બહુ મોટું નામ છે, જોઆવો મ્યુઅલ ગ્લોન્ક્લેવેન્સ લોરેન્કો સાથે વાતચીત દરમિયાન બંને નેતાઓએ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય સંભાળ, મહત્વપૂર્ણ ખનિજો સહિત વિવિધ ક્ષેત્રોમાં જે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધતા એટલે કે વાતચીત કરી છે. આ બધી બાબતો ઉપર જે મોદીજીએ આતંકવાદી અને તેના સમર્થક સામે નિર્ણાયક કાર્યવાહી માટે ભારતીય પ્રતિબંધ પર ભાર મૂક્યો છે. અને આંગોલાના જે પ્રમુખ છે ને જ્યોર્જ મેન્યુઅલ ગાંગોન્ઝા લોરેન્કો જે ભારતની મુલાકાતે આવ્યા છે અને આ જાહેરાત થઈ. 38 વર્ષ પછી આંગોલાના જે રાષ્ટ્રપતિ છે ને એ ભારતની યાત્રા પર આવ્યા છે. અને આંગોલાએ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ ફ્રેમવર્ક પર કરાર પર હસ્તાક્ષર કર્યા, જે વિશ્વનો 123મો દેશ બન્યો છે. તો ખાસ કરીને આંગોલા વિશે હવે એની સ્ટેટિક માહિતી જોઈ લઈએ. આંગોલાની વાત કરીએ તો જે ઓસ્ટ્રેલિયાનો લગભગ એક દેશ છે, કેપિટલ લુઆન્ડા છે. ચલણ તો કે આંગોલાનિયન કાઉન્જા છે અને પ્રમુખ બહુ મોટા છે, રોરેન્કો. ખાલી રોરેન્કો યાદ રાખજો, નકર તો નામ જ એવા વિચિત્ર પ્રકારના છે. આધાર કાર્ડ 2 પેજનું બનતું છે લગભગ. તો ત્યારબાદ તો કે ઉત્પાદન ખર્ચમાં વધારો થવાને કારણે શેરડીની જે એફઆરપી છે એમાં કેટલા ટકાનો વધારો કર્યો છે? તો 4.41% વધારો કર્યો છે સરકારે. તો શેરડી જે વ્યાજબી અને મહેતાણા ભાવ એને કહીએ તો એફઆરપી, જેમાં વધારા બાદ ભારતીય ખાંડ ઉદ્યોગ સંગઠન સરકારના નિર્ણયે સ્વાગત કર્યું, પરંતુ ખાંડ લઘુત્તમ વેચાણ ભાવ એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસમાં વધારો કરવામાં પણ હલકું છે. અને કેન્દ્ર સરકારે 2025-26 જે પિલાણ સિઝન માટે શેરડીની જે એફઆરપીના પ્રતિબદ્ધ ક્વિન્ટલ 15 રૂપિયાનો વધારો કર્યો એને મંજૂરી આપી દીધી. અને શું કહેવાય નવો ભાવ કયો થયો તો કે 355 થયો, પહેલાં કેટલો હતો? 340 હતો. અને આ ટકાવારીની વાત કરીએ ને તો 4.41%નો વધારો કર્યો.
જે હવે 10.25 ખાંડ પુનઃપ્રાપ્તિ દસ્તાવેજ આધારિત છે. તો ખાલી 15 રૂપિયા ભાવનો વધારો કર્યો, 4.41% આવી રીતના વધારો કર્યો, એમ યાદ રાખજો. જ્યારે એફઆરપીની વાત કરીએ ને તો પ્રાઇસ રિમેઝર્ડ પ્રાઇસ છે, એટલે કે વ્યાજબી દરની ભાવ કહેવાય એને. તેની આ નિશ્ચિત કિંમત જે ખાંડ મિલો શેરડી ખેડૂતોને ચૂકવે છે ને એ ખરીદવા માટે એફઆરપી સૂચવે છે. અને કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા જે કૃષિ ખર્ચ અને જે કિંમતો માટે કમિશનર એટલે કે કમિશનર ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઇસની ભલામણ પર આ નક્કી કરવામાં આવે છે. જ્યારે કમિશનર ફોર જે એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસની વાત કરીએ ને એની રચના 1965માં થઈ હતી, જે ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ કરવામાં આવેલ એક સ્થાપના છે. એ તો કે જે આ શું કહેવાય ફ્રાઈ રેમેસ્ટ્રિંગ અને પ્રાઇસ અને એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ બંને નક્કી કરે છે અથવા તેની ભલામણ કરે છે. પછી સરકારે શું રાખવું એનો નિર્ણય હોય છે. અને અન્ય હાલ 22 પાકો માટે એમએસપી અને શેરડી માટે એફઆરપીની ભલામણ કરી છે. ટૂંકમાં જે 22 પાકો છે ને એને એમએસપીની અંતર્ગત જે આપણે ટેકાના ભાવમાં ખરીદી કરે ને એ એના અંતર્ગત કરે. જ્યારે શેરડી એક જ એવી છે જેને એફઆરપી અંતર્ગત ખરીદી કરવામાં આવે છે, જેને ટૂંકમાં બે ભાવ સરકાર નક્કી કરે. સમજી લો ને કે વેચવાનો ભાવ સરકાર નક્કી કરે અને ખેડૂત ઉમેરથી કેટલા ખરીદવા એ પણ સરકાર જ નક્કી કરે છે. તો એ પણ યાદ રાખવું આ ભલામણ. ત્યારબાદ ટોચના 5 શેરડીના ઉત્પાદકો દેશોની વાત કરીએ ને, પહેલા નંબર ઉપર બ્રાઝિલ, ભારત, ચીન, થાઈલેન્ડ અને પાકિસ્તાન છે. ટોચના ખાંડ ઉત્પાદક દેશોમાં બ્રાઝિલ, ત્યારબાદ ભારતનું ક્રમ આવે છે. અને ભારત સૌથી વધુ શેરડી ઉત્પાદક કરતું રાજ્ય છે, જેમાં ઉત્તર પ્રદેશ આવે છે. અને ખાંડના ઉત્પાદકમાં મહારાષ્ટ્ર ટોચ ઉપર છે. તો આ ડેટા યાદ રાખવો, કારણ કે જીઓગ્રાફીનો કરંટનો પ્રશ્ન નીકળે તો આવામાંથી જ નીકળે, કંઈ અલગ ન આવે રોકેટ સાયન્સમાં. ત્યારબાદ તાજેતરમાં જ કોના દ્વારા પ્રોજેક્ટ સિક્યોર શરૂ કરવામાં આવ્યું છે? તો યુકે સ્થિર ઇંગ્લેન્ડ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તો ઇંગ્લેન્ડના જે દક્ષિણ કિનારા સમુદ્રમાંથી કાર્બન શોધવામાં એક અનોખો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો, એનું નામ તો કે પ્રોજેક્ટ સિક્યોર આપ્યું છે. આ નાની પાયલોટ પ્રોજેક્ટ જે સિક્યોર તરીકે ઓળખવામાં આવે છે, જે યુકે સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડશે અને આબોહવા પરિવર્તન સામે લડતી ટેકનોલોજીને શોધવામાં ભાગ કરશે. શું કરશે ટૂંકમાં? તો કે કાર્બન કેપ્ચર તકનિકને વિસ્તૃત કરશે. ટૂંકમાં સમુદ્રમાંથી કાર્બન કાઢશે અને જે પદાર્થ રોકાય ને આ પ્રદૂષણ વગેરે થાય ને એનું ઓછું કરશે. તેમનો સ્ત્રોત પર હવામાનની ઉત્સર્જક કેપ્ચર કરવામાં ધ્યાન કેન્દ્રિત કરશે. તો આવી રીતના કંઈક છે પ્રોજેક્ટ સિક્યોર. અને આ સિક્યોર સમુદ્રને લક્ષ્ય બનાવશે, જે વાતાવરણ કરતાં 150 ગણો વધુ કાર્બન ધરાવે છે, અને એને કાઢી અને ફેરવશે. યુકે સ્થિર ઇંગ્લેન્ડની વાત કરીએ તો કેપિટલ લંડન છે. ચલણ પાઉન્ડ સ્ટર્લિંગ છે. પીએમ તો કે કિસ્ટ સ્ટારમર છે, નવા બન્યા હતા, તો નિયુક્તિ પર યાદ રાખવી. ત્યારબાદ ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશનના નવા સીઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અમિતર્સ કુમાર સિન્હાની નિમણૂક કરવામાં આવી છે આ પદ માટે. તો જે શું કહેવાય ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન, જે સોમવારે જાહેરાત કરી કે અમિતેશ કુમાર સિન્હાને ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન છે ને એના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે એટલે કે સીઓ તરીકે પસંદ કરવામાં આવ્યા. સિન્હા, જેમણે આ મહિનાની શરૂઆતમાં જ ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલય છે ને એમાં વધારાના સચિવ તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યો છે. અને અગાઉ તે પણ આના શું કહેવાય સીઓ રહી ચૂક્યા છે આ સેમિકન્ડક્ટર મિશનના. હવે પાછી નિયુક્તિ થઈ. તેઓને આ મિશનમાં તો કે સુશીલ પાલનું સ્થાન લેશે. તો આના સ્થાન ઉપરથી આ આવ્યા છે ભાઈ, તો યાદ રાખવી આ એક નિયુક્તિ. ત્યારબાદ ભારતમાં જે સેમિકન્ડક્ટર મિશન છે ને એની વાત કરીએ, 2021માં આની શરૂઆત થઈ હતી, એટલે કે લોન્ચ કરવામાં આવ્યું હતું. આનો ઉદ્દેશ્ય તો કે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભારતની વૈશ્વિક લીડ બનાવવા માટેનું છે. અને આના માટે 7400 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવ્યું હતું. એનું મેનેજમેન્ટ કરવા માટે નવા સીઓ બનાવી દીધા છે, યાદ રાખવા. ત્યારબાદ 13 મેના રોજ ક્યાં વર્લ્ડ પોલીસ સમિટ 2025નું આયોજન થશે અથવા તો થઈ ગયું? તો દુબઈમાં આ કાર્યક્રમ યોજાયો છે. તો ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન દુબઈના જે શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમ, આ નામે બહુ વિચિત્ર પ્રકારનું છે, આશ્ચર્ય હેઠળ આયોજિત જે વિશ્વ પોલીસ સમિટની ચોથી આવૃત્તિ, જે 13 થી 15 મે દરમિયાન દુબઈ વર્લ્ડ ટેક ટેકનિક ખાતે યોજાશે, વાર્ષિક સ્થાયી યોજાશે. દુબઈ પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમ 100થી વધુ દેશના 150થી વધુ પ્રતિનિધિત્વ અથવા તો વક્તાઓ અને સુરક્ષિત નેતાઓને બધી ભાગ લે અને અહીંયા મિટિંગ કરશે પોલીસને સંભાળવા માટે. ઉદ્દેશ્ય તો કે વિશ્વમાં પોલીસ, સાયબર ક્રાઇમ અને જાહેરાત સલામતી પર નવા વિચારો, ટેકનોલોજી પર ચર્ચા કરવાની છે. ટૂંકમાં ચા પાણી નાસ્તો કરી અને આવતા રહેશે પાછા.
યાદ રાખવું. ત્યારબાદ તો કે ભારતના એથિયોપોથિક પ્લાસ્ટિકના પ્રણેતા એવા કયા વ્યક્તિનું 77 વર્ષની વયે અવસાન થયું છે? તો ડૉક્ટર મેથ્યુ ક્લાર્કનું અવસાન થયું છે. તો યાદ રાખવા આ ભાઈને, કારણ કે ભારતમાં જે એન્ડિયોપ્લાસ્ટિકના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અને ડૉક્ટર મેથ્યુ સેમ્યુઅલ ક્લાઉરિયલનું 18 એપ્રિલ 2025ના રોજ ચેન્નાઈમાં જે 77 વર્ષની વયે અવસાન થયું છે. અને આને તો કે 1986માં જે એન્ડિયોપ્લાસ્ટિકની શરૂઆત કરી હતી, જે ભારતમાં હૃદયની સંભાળની ક્રાંતિ લાવવા માટે જાણીતા છે. અને ડૉક્ટર ક્લારિકલનું અવસાન એ ભારતીય કાર્ડિયોલોજીમાં પરિવર્તન યુગ તરીકે અંત દર્શાવે છે. તો યાદ રાખવું, ઘણું નામ છે આ ભાઈનું. જે કેરળમાં જન્મ થયો હતો, આના જ માટે એને પદ્મશ્રી 2000માં, ડૉક્ટર BC રોય એવોર્ડ 1996માં, એશિયન પેસિફિક સોસાયટી ઓફ ઇન્ટેલિજન્ટ કોરિયોલોજીના પ્રમુખ રહી ચૂક્યા છે 1995થી 97 સુધી. તો હવે જોઈ લઈએ, એન્જિયોપ્લાસ્ટિક શું? તો કે એક તબીબી પ્રક્રિયા જેનો ઉપયોગ ધમનીઓને ખોલવા અને રક્તના પ્રવાહને સુધારો કરવા માટે થાય છે. તે સામાન્ય રીતે હૃદયની જે સમસ્યા હોય ને, જેમ કે ધમનીમાં અવરોધ આવવો, જેના કારણે નિશા રક્ત પ્રવાહની સારવાર માટે આ ઉપયોગી થાય છે. અને એના જ માટે ભાઈ હવે વયા ગયા. તો યાદ રાખવા. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને સજેસ્ટ પણ કરવું. કારણ કે 1 કલાકનું જો 15થી 20 મિનિટમાં તમને મળી જતું હોય તો તમારો ટાઈમ વધે. પ્રોપર તૈયારી કરવી હોય એ વિદ્યાર્થી સમજી શકે. બાકીના તો 1.5-2 કલાકના લેક્ચરમાં જ જવાનું હોય, કાયમી જેમાં જતા હોય એમાં. તો આજના માટે એટલું જ હતું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.